ના આ તો જો ભાઈ મોટી સાઈઝ નો આનો આ ઇડલી ને આને તો હું ઇડલો જ કહીશું. ના આવું આઈડિયા કઈ રીતે આવ્યો કે ભાઈ મારે આવી આટલી મોટી ઇડલી બનાવી? અરે એક જ ઇડલી પૂરું થઈ જાય ને એટલા માટે. એક જ. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ સાથે આજના નવા વિડીયોની આપણે શુભ શરૂઆત કરીએ છીએ. દ્રવ્યા કહી રહ્યા બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો ફાઇનલી હવે બધા ઉઠી ગયા છે અને ચા નાસ્તો ને ઓલમોસ્ટ બધું થઈ ગયું છે અને અમે અહીંયા બેઠા હતા. તો મંદિરમાં આપણે પહેલા પગે લાગી દઈએ. પહેલા જય ગણપતિ દાદા, રક્ષા કરજો. તો હવે પગે રાખી દીધું છે મંદિરમાં, દીવાબત્તી બધું થઈ ગયું છે અને હવે દ્રવ્યાએ મસ્ત કાલે એક ગણપતિ બનાવ્યા હતા. તો એ ગણપતિ આપણે મંદિરમાં આપણે અહીંયા મૂકી દે. ગણપતિ દાદાની બાજુમાં અહીંયા મૂકી દો. અહીંયા ઓકે. સરસ મજાના ક્લેથી ગણપતિ દ્રવ્યા તે જ બનાવ્યા હતા? હા, મેં જ બનાવ્યા હતા. સાચું? એકલી બનાવી હતી. એકલી? એટલે શેમાંથી તને આવો આઈડિયા આવ્યો ગણપતિ બનાવવાનો? નાની કીધું તું કોમ્પ્યુટરમાં તો લે હતી. અચ્છા, એવું કીધું એટલે નાનીનો મારો ફોન આપ્યો. બરોબર. તો એમાંથી જોઈને ફોનમાંથી જોઈને એટલે કે રીલ્સ જોતા મસ્ત ગણપતિ બનાવી દીધા. ને તમે પણ આમ કોઈ છોકરાઓ જોડે આવું બધું કરાવો ને તો છોકરાઓને એવું એક્ટિવિટી કરવાની મજા આવતી હોય છે. તો હવે ચલો અહીંયા પાણી નાખી દઈએ આપણે પહેલા અહીંયા અને બધા પ્લાન્ટ્સમાં નાખી દેવાના પાણી. ત્યાંની તું રોજ પાણી નાખે છે હે? આમ જો તો સાચું બોલ તો હે? સાચું ને? ડેલી નાખવાનો. સવારે ઉઠીને નાહીને આપણે દર્શન કરી લેવાના મંદિરમાં અને બધામાં તારે પાણી નાખી દેવાનું રોજ. ઓકે. તો ગાઈસ બધા કુંડામાં પાણી નાખી દીધું છે દ્રવ્યાએ અને દ્રવ્યા કંઈક ખાઈ રહી છે. તો દ્રવ્યા શું ખાય છે? તું ઉભી રહે. શું ખાય છે મને બતાય. મને તો બતાય હે. મને બતાય. લાય મને ભાઈ ખવડાય ને. મને ભૂખ લાગી. શું ખાય છે મને બતાય પહેલા. બતાવ. લાવો લાવો તો. શેકેલા કોણે બનાયા? હે? તે બનાયા? તો આ શેકેલા ચણા છે. હવે ખાઈએ છે. જમવામાં શું બનાવ્યું છે? ભીંડા. બહુ ભાવે તને? મારા પણ ફેવરેટ છે અને આ દ્રવ્યાના ફેવરેટ છે. ખોલો તો. સરસ ભીંડાનું શાક છે, રોટલી છે, ઘઉંની રોટલી છે અને ના મારી જુવારની રોટલી છે. જો જુવારની રોટલી. હવે આપણી જે જમવાની ડીશ છે એ રેડી થઈ ગઈ છે અને આજે સર્વ કર્યું છે ભાઈ દ્રવ્યાએ મને ડીશ આ પ્રમાણેની જો સરસ બનાવીને આપી. એક રોટલી છે અને આ ભીંડાનું શાક છે અને એ પણ જમી રહી છે. કેવું શાક બનાવ્યું ડાણી આજે? મસ્ત, જબરજસ્ત. ટેસ્ટી છે? ટેસ્ટી ને? બધું ફિનિશ કરવાનું તારો? ના બતે એમ બી મોટું છે તો ખાઈ લઈશ. તારું પેટ મોટું છે પણ તારું તું તો નાની છે. તારું પેટ તો નાનું હોય ને. થોડુંક તો મોટું છે. હે? બધા ભીંડા ફિનિશ કરી દઈશ? મોટું બધા ભીંડા ફિનિશ કરી દઈશ? ફિનિશ ને? ઓકે ત્યારે ચલો ભાઈ હવે ફટાફટ જમી લઈએ. તો ગાઈસ અત્યારે પાર્કિંગમાં આવી ગયા છે ગાડી જોડે અને દ્રવ્યા પણ રેડી થઈ ગઈ છે. તો દ્રવ્યા ક્યાં જઈએ છીએ આપણે? કપડા લેવા. કપડા એટલે ભાઈ તમને એવું કહું કે કાલે આપણે આઈફોન જે લીધો એને કપડા તો પાછા પહેરાવવો પડશે ને. એટલે એની એસેસરીઝ લેવી પડશે, ટફન ગ્લાસ લગાવવો પડશે, એનું કવર લેવું પડશે. તો એ લેવા માટે હવે સીધા જઈએ છીએ આપણે ગાંધીનગર માર્કેટમાં. જોઈએ છે હવે કઈ વેરાયટીના કયા કવર મળે છે. આપણી ગાડી ક્યાં છે ટેણી? ક્યાં છે બતાય તો મને. અચ્છા, બહુ જોરદાર ગરમી છે ને આપણી ગાડી ગરમીમાં પડી છે. જો ઓહો સખત ગરમી છે. કેટલી ગરમ છે? પેલા ખોલી દે. બધા દરવાજા ખોલી દે પેલા. ઉભી રહે. પાછળ મૂકી દે. દરવાજાઓ પેલા બધા ખોલી દે પછી બેસ થોડી વાર. બહુ ગરમ છે. ઓહો ભઠ્ઠી થઈ ગઈ છે ગાડી તો એકદમ. હે ઓહો ભઠ્ઠી જેવી ગાડી થઈ ગઈ છે ભાઈ. પાર્કિંગમાં મૂકવી પડશે હવે. આવીએ તો જગ્યા મળે તો સારું. તો ફાઇનલી ગાઈસ અમે માર્કેટમાં પહોંચી ગયા છે. ગાડી છે પાર્ક થઈ ગઈ છે અને સખત ગરમી છે એટલે ગાડી મસ્ત જગ્યા આપણને મળી જાય ઝાડ નીચે તો ગરમ બી નહીં થાય. હે ને દ્રવ્યા? બરોબર ને? બરાબર.
તો હવે કઈ દુકાનમાં જવું છે આપણે? પેલી સામે છે એમાં દુકાન જવાની છે. અચ્છા, આખું માર્કેટ છે જો અહીંયા. આમાં ઘણી બધી દુકાનો છે, તો એક દુકાનમાં આપણે જઈએ છીએ અને હવે જોઈએ કેવા કવર મળે છે. તો ફાઇનલી શોપમાં અત્યારે આવી ગયા છે અને ઘણા બધા ઓપ્શન અહીંયા છે ને આપણને આ ફાઇનલ પસંદ આવ્યું છે. જો આ ભાઈ ટફન ગ્લાસ લગાવે છે. કોસ્ટિંગ કેટલું છે ભાઈ એપ્રોક્સિયાનું? આનું 450. 450 અને સારામાંથી છે ને? સારામાંનો ડાયમંડ કટ આવવાનો. ઓકે. જલ્દી પડે તો ડેમેજ ના થાય તમારે. ઓકે બરોબર છે. અને કવર પણ જોયા બધા ઘણા ઓપ્શન છે, પણ આ આપણે સેફ્ટી વાળું આ કવર લીધું છે. કોસ્ટિંગ 650 રૂપિયાની આજુબાજુ પડ્યું છે. સારું છે આમ તો કવર, વ્હાઈટ એટલે કલર બી આપણો પ્રોપર છે એ દેખાય. કવર ને ટફન ગ્લાસ નખાઈ દીધો. હા કેવું લાગે છે? મસ્ત લાગે છે ક્યુટ લાગે. ને? ક્યુટ લાગે. એવું લાગે આ ગોલ છે અને આમ છે આઈસ્ક્રીમ જેવું લાગે. આમ છે ગોલ હમ. એટલે આ છે એટલે આઈસ્ક્રીમ જેવું લાગે. એપલ આઈસ્ક્રીમ. જો વચ્ચે એપલ છે, આજુબાજુ આઈસ્ક્રીમ હે ને, એપલ આઈસ્ક્રીમ થઈ ગયા તો. હા એપલ આઈસ્ક્રીમ એવું લાગશે. એપલ નો આઈસ્ક્રીમ ખાય. હે એવું લાગે? કોઈ આઈસ્ક્રીમ ખાય એવું લાગે. અચ્છા, આ જો એપલ આઈસ્ક્રીમ સ્ટીક. મોબાઈલનું કવર ને ટફન ગ્લાસ છે અહીંયાથી લઈ લીધું છે. આપણી ગાડી અહીંયા પાર્ક છે. હવે આપણે નીકળવું છે, પણ હવે ખબર નહીં કોઈ ભાઈ અહીંયા ઠાર ગાડી પાર્ક કરીને જતા રહ્યા છે. હવે નીકળવું કેમનું આપણે અહીંયાથી? શું કરીએ ટેણી હવે? આવી રીતે પાર્ક? ગાડીના અંદર બેસી જાઓ એ જશે તો આપણે બી જશું. અરે પણ આવી રીતે પાર્ક કરાય? ના તો પછી પાર્ક એવું કર્યું છે ને કે ગાડી હવે નીકળશે નહીં. ભાઈ આવે ત્યાં સુધી વેટ કરીએ, બીજું તો શું હવે. 15 થી 20 મિનિટ જેટલો સમય થઈ ગયો ને. એક બાજુ સખત ગરમી હતી ને ગાડી હવે ફાઇનલી ભાઈ આપણી નીકળી ગઈ છે. એટલે જ્યાં પણ તમે જાઓ તો ગાડી છે ને બીજાની નીકળે એ રીતે પાર્ક કરવાની. બીજાનું અત્યારે ઘણા વિચારતા જ નથી કે ભાઈ જગ્યા છે પાર્ક કરી દો, પણ હવે બિચારા જેને પાર્ક અંદર કરી હોય ગાડી તમે રોડ ઉપર મૂકીને જતા રહો તો પછી કઈ રીતે નીકળે? એનો ટાઈમ વેસ્ટ થાય ને. એટલે આ બહુ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. તેની બરોબર ને, પાર્કિંગ બરોબર કરીને જવું પડે ને ગાડી, હે ને? તો બસ હવે સીધા હવે નીકળીએ છીએ અહીંયાથી. આપણે એક બે કામ છે થોડા, ત્યાં પહેલા જઈએ. ડેબોર માર્કેટમાં આવી ગયા છો. ઓકે, આ શું છે? આ છે બટાકા છે. ઓકે, પોટેટો. પછી તો આ કેરી જો કેટલી મોટી છે જો. આનું અથાણું બને તેની ખબર તને? આ કેરીનું અથાણું બને. હા ખબર છે. અથાણું બને. જો નાની કેરી છે તારા જેવી. કરેલા ખાઈશ તું? હે? તારક મહેતાની જેમ. જો ભીંડા. ભીંડા. આજે ભીંડાનું શાક મળે તો ભીંડા જ આવી ગયું. હા ભીંડા છે, બધું છે. આખું માર્કેટ છે જો, આખું માર્કેટ. તો ઓલમોસ્ટ આપણે બધી શોપિંગ થઈ ગઈ છે. શાકભાજી પણ ખરીદવાનું હતું, બધું લઈ લીધું. તેણીની કેરી પણ લીધી. કેરી લીધી ને તેણી ખાજે પાછી હો. હા ને, કાચી કેરી ખાવાની ઉનાળામાં બહુ મજા આવે. કાચી કેરી આપણને. અને હવે જોઈએ રસ્તામાં કોઈ જગ્યાએ આપણને શેરડીનો રસ ને એવું મળે તો પીવો પડશે, કારણ કે એનર્જી બધી જતી રહી છે. સખત ગરમી છે. એટલે તમે પણ જો બપોરના ટાઈમમાં છે ને, જો કામ ઇમ્પોર્ટન્ટ ના હોય ને તો પછી ઘરની બહાર ના નીકળતા, કારણ કે અત્યારે અઠવાડિયા સુધી બહુ જોરદાર ગરમી પડવાની છે એવી આગાહી કરવામાં આવી છે. બહુ જોરદાર ગરમી છે આજે. મેં તો કેરી ખાવાની પણ છે, મને જ્યુસ પીવો છે. જ્યુસ? સારું, વાંધો નહીં. તો આપણે આગળ જઈએ તો ત્યાં અમે શેરડીનો રસ પી લઈએ ને જ્યુસ તારો મળે તો તારો જ્યુસ ઉભી રાખે. કયો જ્યુસ પીસ? મિક્સ. મિક્સ? ઓકે. તો ગાઈસ અત્યારે એક જગ્યાએ ઊભા છીએ, ત્યાં સરસ મજાનો તાજો શેરડીનો રસ અહીંયા મળે છે. જો સરસ એક બેનનું સેટઅપ છે અને અવારનવાર અમે અહીંયા આવતા હોઈએ છીએ અને રસ બહુ મસ્ત હોય છે. મસ્ત છે. જોર લે થોડો. કેવો લાગે? મસ્ત લાગશે, પી લે.
કેવો લાગે તને? ત્યારે ગરમીમાં આવું બધું પીવાનું ટેણી હો. એ ગરમીમાં આવું પીએ ને એટલે ડિહાઇડ્રેશન ના થાય અને સારું લાગે. મસ્ત લાગ્યો ને? બધું પી જાય, ફિનિશ કરજો. તો સરસ મજાનો જે શેરડીનો રસ છે પી લીધો અને આમ એનર્જી ડાઉન થઈ ગઈ ને, જેવો રસ પીધો ને એવી એનર્જી બોડીમાં આવી ગઈ. કેવો લાગ્યો તમને રસ? કેવો લાગ્યો? બહુ સરસ બરફ વગરનો રસ હતો, બહુ મજા આવી. હા, ઉનાળામાં તો આપણે જ્યારે જઈએ, હું તો કહું છું કે ભાઈ તમે જ્યારે બહાર જાઓ ને તો પીઝા બર્ગર ને પડીકા ને બધું ખાધા વગર છે ને શેરડીનો રસ પીજો, જેથી તમારી બોડી સારું રહે અને આમ બોડીમાં આમ તમારે ડિહાઇડ્રેશન થી બચો ને ગરમીમાં લૂ લાગવાથી તમે બચી શકો. તો ગાઈસ, બપોરે આવ્યા પછી દ્રવ્યા તો મસ્ત આરામ કરતી હતી અને અત્યારે આરામ પૂરો થઈ ગયો છે અને આરામ કરી લીધો ને દ્રવ્યા તે બરોબર. કેવી ઊંઘ આવી તને? બહુ ઊંઘ આવી? એવું લાગતું તો મેં હોટલમાં ઊંઘું. હોટલમાં ઊંઘ્યું? પછી શું કર્યું ઉઠીને તે પહેલા? પહેલા મેં ભીંડાનું શાક ખાયું, પછી નીચે રમાઈ. અચ્છા, ભીંડા લવર એટલે જે ભીંડા હતા ને બધા ભીંડા પૂરા કરી દીધા દ્રવ્યાએ. દ્રવ્યાની સાયકલ તો સાયકલ ચલાવી છે, શું કરવું તારે અત્યારે? આજે 2 ચલાઈ છે. એટલે થોડી વાર સાયકલ બી ચલાવી લે ને બેડમિન્ટન બી રમી લઈએ ને. ઓકે, તો બેડમિન્ટન બી લઈને આવ્યા છે, તો હવે બેડમિન્ટન રમી લઈએ. પાણીની બોટલ. પાણીની બોટલ બી લાવીએ. ચલો તો ફટાફટ, અંધારું થઈ ગયું છે. તો હવે જે બેડમિન્ટન છે એકાદું રમી લઈએ આપણે. ચાલો મારો તો દ્રવ્ય બેડમિન્ટન આવડી ગયું તને? હા. ધીમે ધીમે રોજ પ્રેક્ટિસ કરીશ ને એટલે આવડી જશે. સેન્ટરમાં રાખીને કરો, સેન્ટરમાં રાખવાનું. ઓકે, સેન્ટરમાં રાખો. મારો હવે સેન્ટર. ઓકે, વેરી ગુડ. ધીમે ધીમે આવડી જશે. પ્રેક્ટિસ કરીશ ને એટલે. ઓકે. ઓ તો ગાઈસ, બેડમિન્ટન તો રમી લીધું છે. 10 મિનિટમાં તો દ્રવ્યા કે બસ હવે પપ્પા મારે સાયકલ ચલાવી છે, તો સાયકલ એને કાઢી છે અને હવે સાયકલ ચલાવ. સાયકલ ચલાવીશ હવે? ઓકે, ત્યાં થોડી વાર સાયકલ ચલાવી દે. બરોબર. દ્રવ્યા રમીને આવીને પછી શું કરે છે તું મંદિરમાં બેસીને? આરતી. આરતી થઈ ગઈ? તો પ્રસાદી તો આપો બધાને. આપો, જોજો વાગા નહીં. પ્રસાદી લાવ, મને આપો. ઓકે, બધાને આપી દેજો. નિધિ બાકી રહી ગઈ ને, નિધિને આપી દે. બધાને તો આપી દીધો, પણ હવે તારો પ્રસાદ આવી રીતે કવાતો હાથથી લેવું પડે ભાઈ. તો દ્રવ્યા કઈક જોરદાર સુગંધ આવે છે રસોડામાંથી અને આ જમવાનો સમય થઈ ગયો છે. હવે નિધિએ કઈક બનાવ્યું છે. શું બનાવ્યું છે આવું કઈ? સ્પેશિયલ આઈટમ બનાવી છે. સ્પેશિયલ? હા. શું સ્પેશિયલ? આ તો ચટણી ના સંભાર છે. સ્પેશિયલ શું એમાં? અને આમાં ઈડલીનું કુકર છે એટલે કદાચ ઈડલી જ બનતી હશે ને? ઈડલી જ હશે ને? હા, પણ જેવી તેવી ઈડલી નહીં. હે? સ્પેશિયલ ઈડલી બનાવી છે આજે મેં ચીની માટે. ઓહો, સ્પેશિયલ ઈડલી જોવી આંખો બંધ કરો. જોવી પડશે હવે. જો. ઓહો, આ ઈડલી છે? હા, એ ઈડલો છે? ઈડલી છે. ઈડલી? ઓહો, જોરદાર. આ ઈડલી આવી તો આપણે જોઈ છે, પણ આ જો તમે ઈડલી ગાઈસ એક હાથમાં નથી. આ જો, આજો આની સાઈઝ જો. જો. ઓહો, જબરજસ્ત ઈડલી બનાવી છે. આટલી મોટી ઈડલી? હે, સ્માઈલી વાળી ઈડલી. આ કોણ ખાશે? તારે ખાવાની? ઓકે. તો ફાઇનલી ગાઈસ હવે જમવા બેસી ગયા છે. જો સરસ મજાનું સેટઅપ અને ઘણા બધા દિવસથી આપણે ઈડલી કરતા હતા, તો ફાઇનલી આજે ઈડલી બની ગઈ ને ઈડલી એવી યુનિક બની છે ને. જો ભાઈ, જબરજસ્ત આમ સ્માઈલી વાળી ઈડલી. અને આ તો જો ભાઈ મોટી સાઈઝનો આનો આ ઈડલી ને આને તો હું ઈડલો જ કહીશ. જો આ કેટલી મોટી છે. જો નોર્મલ ઈડલી તમને આજુબાજુ દેખાય ને, પણ આ મોટી લઈ જો. લીધું મેં. અને આ દ્રવ્યા ખાય પણ છે પાછી. તેની તારા આ ઈડલો છે ને મોટો, એ તારે ફિનિશ કરવો પડશે. ખાઈ શકીશ ને? મેં થોડોક લીધો. કેવું લાગે તને? ટેસ્ટ મસ્ત લાગે? અને આવું આઈડિયા કઈ રીતે આવ્યો કે ભાઈ મારે આવી આટલી મોટી ઈડલી બનાવી છે? અરે એક જ ઈડલી પૂરું થઈ જાય ને એટલા એક જ અને આ સ્માઈલી એ છોકરાઓને મજા આવે જોઈને ખાવાની ઈચ્છા થાય એટલા માટે
સ્માઈલી કર્યું છે ચીની માટે. અચ્છા બરોબર છે. સ્માઇલી વાળી ઇડલી આજે મારા ભાગમાં આવી છે. સ્માઇલી વાળી હું ખાઈ લઉં છું, બરોબર ને દ્રવ્યા? હું ખાઈ લઉં ને તો આ મોટી ઇડલી તું ફિનિશ કરી દેજે. સંભાર, ચટણી બધું રેડી છે. તો ગાઈસ હવે ફટાફટ હું જમી લઉં. તો આઈ હોપ કે મિત્રો આજનો વિડીયો તમને જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે અને નવા ઘણા બધા વિડીયો આવવાના છે. તો ચેનલને ભાઈ ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ઘણા બધા લોકો વિડીયો તો જોવો છે પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી. તો દ્રવ્યા શું કહીશ તું? મારી ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેજો, મસ્ત મસ્ત વિડિયો આવશે. ઓકે ત્યારે ચલો હવે ગુડ નાઇટ, મળીએ છીએ નવા વિડીયોમાં. બાય બાય.